જ્યાં માં શબ્દ આવે એટલે બધા સીમાડા. આ તો હવે બધા આપણે મમ્મી કહીએ છીએ, માતા નહીં, આપણા ઘર પોતાની માને આપણે મમ્મી કહીએ. મમ્મીનો અર્થ શું થાય મને ખબર નથી. ભણેલા છે કોઈ એમાં બધા? મમ્મીનું ગુજરાતી શું થાય? વોટ મીનિંગ ઓફ મમ્મી? છે કોઈને કામ કહીએ કે એવું કઈ ખરું? કોઈ ભલે થોડા છે એમ. માં હું ગાવાનું બેન અત્યારે કરી દો, જાહેરમાં કહું છું, માઇકમાં રેકોર્ડિંગ થાય છે. જો મમ્મીનો અર્થ માં થાય, સાહેબ આ પરદેશે આપણને આ શબ્દ પકડાવી દીધો. માની કૃપાથી, સદગુરુ ભગવાનની કૃપાથી, દ્વારકાધીશની કૃપાથી 35 દેશમાં ગયો છું. એ એકેય દેશમાં મમ્મી શબ્દ એ લોકો નથી બોલતા. મોમ કે છે કા માય મધર. મમ્મી શબ્દ કેવલ ભારતને પકડાવી દીધો. મમ્મીનો અર્થ થાય હંગરી રાખેલી લાશ, અને મમ્મી બનાવવામાં આવે. એક એવા દેશ છે ત્યાં કે એને સાચવી રાખવા માટે એનું મમ્મી બનાવવામાં આવે. એક આખો દેશ છે એવો. ત્યાં અગ્નિ સંસ્કાર નથી, દફન વિધિ પણ નથી, સમાધિ પણ નથી. એ મમ્મી બનાવીને મૂકી દેતા હોય છે એવી રીતના, એને ઔષધિ વીટવીને. અને ડેડ એટલે શું થાય? હાય ડેડ, હેલો ડેડ. ડેડ નો અર્થ થાય પહોંચી ગયેલો. મૂળ વાત એટલી છે મારા બાપ, માનવ જાત પ્રથમ કોઈ પૃથ્વી ઉપર જન્મી હોય, માનવ ઉત્પત્તિ, તો એ ભારત. અને આજથી 2025 વર્ષ પહેલા ભારત સિવાય બીજો કોઈ દેશ હતો જ નહીં. ભારતના ખંડ હતા બધા, અખંડ. અને 2025 વર્ષ પછી આપણે જ જેનો તિરસ્કાર કર્યો હોય, જેને અપમાનિત કર્યા હોય, એમાં એક માલધારીનો દીકરો જે 2082 વર્ષ પહેલા મહારાજા વિક્રમ, એ પરિવાર એની સાથે જોડાયેલો આખો ઇતિહાસ છે સાહેબ. અને એ પછી રાજા ભોજ, અને એ પછી 2025 વર્ષ પહેલા એ જ પરિવારના એક છોકરાને નાલંદામાં ભણાવવામાં આવે. સંપૂર્ણ ગીતાજી ઉપર ભગવાન કૃષ્ણને ફોલો કરનારો માણસ, અને એને આપણે શુદ્ર ગણી અને ત્યાગ કર્યો, અને રાજા સામે બળવો થયો કે તમે આને શુદ્ર કઈ રીતે કહી શકો. એટલે એની આજુબાજુમાં રહેનારા માણસો, રાજા ભોજ પછીના રાજા જે હતા, એના કાન ભંભેરવામાં આવ્યા કે આને એવી સજા કરો કે સજાથી કંપી જાય અને પછી તમારો કોઈ વિરોધ ન કરી શકે. ભગવાન કૃષ્ણએ 5500 વર્ષ પહેલા સમરસતા લાવ્યા કે અર્જુન, કોઈ નીચ ઉચ્ચ નહીં, સર્વધર્મ પરિત્યજ્ય મામેકમ શરણમ. બીજો કોઈ ધર્મ નહીં, બીજો કોઈ સમાજ નહીં, બધા એક સરખા. એ 5500 વર્ષ પહેલા ભગવાને ધર્મની સ્થાપના કરી, બધાને એક સરખા કરી નારાયણ નીકળી ગયા. અને એ બધું 3000 વર્ષ ચાલ્યું, અને ફરીવાર પાછું બ્રાહ્મણ, શૂદ્ર, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષત્રિય, આ ત્રણેય વર્ણ નથી, વ્યવસ્થા છે. અને આ ચારે ચાર વસ્તુ પોતાના એક જ ઘરમાં હોવી જોવે.
એક દીકરો ક્ષત્રિય હોય, એક દીકરો બ્રાહ્મણ હોય, એક દીકરો મિલિટરીમાં હોય એટલે ક્ષત્રિય, એક દીકરો આવા યજ્ઞ કરતો હોય બ્રાહ્મણ, એક દીકરો આખા ઘરની સેવા કરતો હોય એટલે શૂદ્ર, અને એક દીકરો ઘરની વ્યવસ્થા માટે વેપાર કરતો હોય એટલે વૈશ્ય. એ આપણા વિષય પ્રમાણે, આપણા કર્મ પ્રમાણે હવે ફરીવાર આ હવે શરૂ કરવાની જરૂર છે. કોણ શુદ્ર, કોણ? અને એટલે જગતગુરુ શંકરાચાર્યએ આપણે સૂત્રો આપ્યા. મુખસ્ય બ્રાહ્મણ, મારું મુખ છે ક્ષત્રિય બ્રાહ્મણ છે, મારા મુખમાંથી અભ્રષ્ટ કોઈ દી શબ્દ ન નીકળે. મારા હાથ ક્ષત્રિય છે, કાયમ રક્ષણ કરવા માટે આડા આવે. મારા પગ શુદ્ર છે, કાયમ સેવા કરવા માટે દોડે. અને મારું પેટ વૈશ્ય છે, જેમ શરીરમાં જઠરાગ્નિની અંદર અન્ન જાય અને આખા શરીરને એમ કહેવાય કે સોંપી દે, એમ કોઈ વેપારી પણ એવો જ હોવો જોઈએ કે પોતે રડતો હોય, આવા કાર્યો થતા હોય ત્યારે ગામને સોંપી દે, રાષ્ટ્રને પોતાની સંપત્તિ સોંપી દે. આ ચારેય વિભાગ આપણા શરીર માટે આપ્યા. તો આમાં ચારેયમાં કોઈ નાના મોટું છે જ નહીં. હાલો પગને શુદ્ર કીધા તો પૂજાય કોણ? પગ પૂજાય કે માથું પૂજાય? આપણે કોકને ચાંદલો કરીએ કે પછી પગ એના ધોઈને પીએ, અંગૂઠો ધોઈને પીએ, તો ગુણવત્તા કોની વધારે છે? પગની ગુણવત્તા છે. એટલે શરણ પાદુકા આપણે પધરાવવામાં આવે છે આપણા કોઈ પણ જગ્યાએ. તો કહેવાનો અર્થ કે આપણા જે 5 સૂત્રો કાયમ માટે પરિવારની અંદર એકતા હોવી જોઈએ. કાકા, દાદા, ભાઈ, ભારું, નાના મોટા, મામા, ભાણેજ, એની એકતા આવે. એક પરિવાર એક રહે છે એટલે દાખલો દેવા છે. જોયા ફલાણા ભાઈના ઘરે 150 જણાનો પરિવાર છે, પણ એક પંગતમાં આખું ઘર એક રસોડે જમે છે. એને લીધે ગામમાં હપ આવશે, ગામમાં હપ આવશે એટલે જિલ્લામાં હપ આવશે, જિલ્લામાં હપ આવશે એટલે રાજ્યમાં હપ આવશે, અને રાજ્યમાં હપ આવશે એટલે આખા રાષ્ટ્રમાં હપ આવશે, અને રાષ્ટ્રમાં જ્ઞાતિવાદ વયો જાય અને કેવલ રાષ્ટ્ર ભાવ આવે કે આપણે ગુજરાતી બનીએ, આપણે ભારતીય બનીએ તો સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન અમારા બની શકે. એ પેલા ના બની શકે. મારો કહેવાનો સુર કે યુવાનને, છોકરાને સજા દેવામાં આવી અને બાપુ એને ખીલા મારીને જડી દેવામાં આવ્યો. એનું નામ ઈસુ. અને ભગવાન કૃષ્ણને ફોલો કરતા થાય એની ઉપર ધર્મનું નામ રાખ્યું ક્રિશ્ચન. કહેવાનો અર્થ અત્યારે આખું ધર્મવાદ ઉપર વયું ગયું. માણસોને ધર્મ પરિવર્તન કરાવવામાં ના, કેવલ એક જ એવો નારાયણ છે ભગવાન. આપણે ભાગશાળી છે બધા કે કોઈ ધર્મના ભગવાન એવું નથી કીધું કે આખું બાઇબલ લઈ લો એમાં ક્યાંય ઈસુ ભગવાન એવું નથી બોલ્યા કે આઈ એમ ગોડ. એને ચોખ્ખું કીધું હું પરમ પિતાનો પુત્ર છું, હું પરમાત્માનો દીકરો છું. એટલે આપણો ભાઈ થયો, આપણે ભગવાનના દીકરા. પેગમ્બર સાહેબે ક્યાંય કુરાનમાં નથી લખ્યું કે આઈ એમ ખુદા, હું પોતે ભગવાન ખુદા છું એવું નહીં. હું એનો પેગામ લઈને આવ્યો છું, પ્રેમનો. નાના મોટાનો ભેદભાવ છોડો, હું એનો પેગામ લઈને આવ્યો છું. એટલે એને પેગમ્બર કહેવામાં આવ્યા. એક કૃષ્ણ જ બોલ્યા ચડે ચોક, હે અર્જુન હું ઈશ્વર છું, મારે શરણે આવી જાય. એટલે તમે કલ્પના તો કરો કે એ બધાને સમરસ કરવા માટે ભગવતી કોઈ પધારી હોય તો એમાં મેલડી પધાર્યા છે સાહેબ. કે સેવાડાનો નાનામાં નાનો માણા હોય તો એ મેલડીને પૂજી શકે. એટલે કીધું મેલી મેલાને ભોગવે, મેલી મેલાને ખાય. જેને મળે માં મેલડી એના દુઃખ દારીદર જાય. ભલા માણા મહાકળયુગની અંદર ભાઈએ જે હમણાં વાત કરી કે મેલડીને કોઈ પણ પૂજી શકે. અને ગમે એવી પીડામાં હોવ, એક ગ્રહ નો મળતા હોય, કોઈ જ્યોતિષ તાત્કાલિક ન મળ્યા હોય, આ મેલડીની પાસે આવીને માથું મૂકી ગયો ને સાહેબ, એટલે તમારા ધાર્યા કામ જગદંબા મળે કરવા. શું કામ? તમામ શક્તિઓની શક્તિ ભેગી થઈ. જન્મ લંકામાં છો. આખી વાત માંડવા બેહું તો પાગડ વાહી જાય.
પણ એ રાક્ષસને મારવા માટે ભવાનીએ અલગ અલગ રૂપ લીધા અને છેવટે રાક્ષસ બસવા માટે ગાયના મુખમાં પ્રવેશ કરી ગયો અને ગાયના પેટમાં પ્રવેશ કરી ગયો એ રાક્ષસ સૂક્ષ્મ રૂપ લઈને. હવે ગાયને જો રાક્ષસને મારે તો ગાય મરી જાય, તો એક પણ માતાજી છે એ અંદર જઈ ન શક્યા. અને તેથી તમામ જગદંબાઓએ પોતાની શક્તિ ભેગી કરી અને એમાંલી એક શક્તિને ઉત્પન્ન કરી અને ગાયના મુખમાંથી પોતે પ્રવેશ કરે છે, રાક્ષસનો સંહાર કરે છે. અને પછી દેવો પાસે બધી માતાજીઓ આવે છે કે આ રાક્ષસને માર્યો કોણ, લડ્યું કોણ, આમાં કોણ લડ્યું, આ રાક્ષસને સામું લડ્યું કેમ? ત્યારે કીધું મેં લડી. ભગવતી બોલ્યા કે હું લડી છું, મેં લડી. અને ત્યારે કીધું કે હે ભગવતી, કળિયુગમાં કોઈ પણ માણસ તારું નામ લેશે ને એના દુઃખ દારિદ્રનો ભૂકા નીકળી જશે. તું જ લડી છો તો હવે આજીવન તમે જ આવા બધાનો ઉદ્ધાર કરતા રહ્યો. એવી માં મેલડીના સ્થાને પરવીણ માડી એની ઉપર કૃપા થાય અને માં અહીંયા તમારા ગામમાં પધારે. આનાથી ઉજળો બીજો પ્રસંગ કયો હોઈ શકે? એટલે અમને આનંદ છે સાહેબ. એટલે તમને થોડી ઘણી વાત કરી, તમારે બે વાર નથી કોઈને, તમારે હાટું બોલતા હતા. હવે એકલા વૈજા છો થોડા, એવું નથી, તમારો આગ્રહ છે એટલે ભાઈ. કારણ કે અમારે મેં તમને પહેલા કીધું ને કે કેટલા બેઠા એ અમારે કોઈ દી ન જોવાનું હોય, કોણ બેઠા એ જોવાનું હોય. અમારે રોજ કઈ તમને સાંભળજો કઈ રોજ આવા આ રૂડા પ્રોગ્રામ તો રોજ ન હોય ને. હા, કારક તો અત્યારે વૈજા હોય ચાલુ રાખજો, કારણ કે એને ઘરે કોઈ ઉઘાડે એમ ન હોય. અમને ખરેખર અમારા પ્રોગ્રામમાં 4 જણા આવે, ચાર વૃત્તિ વાળા. એક અમને જોવા આવ્યા હોય, એ અમારી પહેલા બેસી ગયા હોય. આવડા કવડા ચા એમ આ વર્ષોથી ગાય આ ચા કવડા, એટલે અમે ચાલુ કરી બરોબર. ઓલો 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 બીજા આવે ને સંગીતમાં મોજ આવતી, કરતો કરતો બેટા હમણાં ગાવ ત્યારે એને સંગીતમાં મજા આવતા હોય. એ બધા 11:30 ખેંચી લે. 11:30 થી 4 વાગ્યા સુધી બે હાસા ખોયા હોય. એક જગ્યાએ પ્રોગ્રામ અમારો આવી રીતે હાલતો હતો, એટલે 3 જણા કે ક્યાં વાત હે ક્યાં વાત હે. મેં તમને મજા આવી લાગે મંડપ વાળા છે એવું મજા આવે. હા હા, તો તમે પૂરું કરો પછી અમે હકી જઈએ. હું તો તાળી હું કામ પડે? તાળી ક્યાં પડે? તમાકુ ઉડાડી. બોલો લ્યો. એટલે અહીંયા એવું કોઈ નથી બેઠું, અહીંયા બધા ઘરના જ બેઠા. એટલે એ ત્રીજો ક્રમ જે છે એ ખરેખર પ્રોગ્રામ હાલતો હોય ત્યાં સુધી માણે કે આવી રાત ક્યાં પાછી વારા ઘડીએ મળવાની છે, કાલ હુઈ લેવું. એ આ પ્રોગ્રામ હાલતો હોય ત્યાં સુધી, અને પ્રોગ્રામ પૂરો થઈ જાય આપણે વયા જાય તોય બેઠા હોય. એને ઘરે કોઈ ઉઘાડે એમ ન હોય. ઘડી વગાડ્યો તો હવાર થઈ જાત ને. હા, એટલે જીવન કેટલું જીવાય મહત્વનું નથી, કેમ જીવાય એ મહત્વનું છે. અમુક માણસ થોડું જીવાય પણ યાદ બહુ રહી જાય. તમે સાંભળી લો. અને ત્રીજી વાત એ કહું, જીવનમાં હાવ પૈસા જરૂરી નથી, પોતાની મોજ જરૂરી છે. પોતાની મસ્તી તો હોવી જોઈએ ને. તને લાગે ભાઈ પતિથી વધારે આ બેનું ને બીજું કોઈ વાલું જ ન હોય. એક બેન ને એની બેનપણી ખીજાણી ભેગા થઈ ગયા ને, તેની બેનપણી ખીજાણી કે સરલા તું શું કરે છો? તો કે નહીં, હું તો જોબ પણ કરું છું અને ઘરનું કામ પણ કરું છું. તક મેં સાંભળ્યું છે કે તું તારા પતિ પાસે વાસણ ઉટકાવે છો, તારા પતિ પાસે પોતા મરવે છો, તારા પતિ પાસે બધું કામ કરાવે છે. તા તો ઓલી રો બધી મહેરબાની કરીને આવું બોલતી નહીં હો. પતિ મારો ભગવાન છે, પતિ મારો પરમેશ્વર છે. અને ભગવાન ભક્તનું કામ ન કરે તો કોનું કામ કરે? મીરાબાઈ નો ભગવાન જો એનું ઝેર પી જતો હોય, મેં તો કોઈ એવો અખતરો નથી કરાયો. બોલો જો ન્યા લઈ ગઈ વાત ને. નરસિંહ મહેતા નો ભગવાન કુંવરબાઈ ના મામેરા પૂરે તો મારો ભગવાન મારા વાચન ન ધોવે. ભગવાનને તોડવી નાખ્યો. બોલો એમ કરી
મૂળ એના પતિનું નામ ભગવાન ભાઈ હતું. ભગવી ને ગયો. એટલે અમે જાણ લઈને ગયા. અમે હમણાં જોવા હતા તો ઓલા ગામમાં ભાઈ બધે વાતો મળી થવા, માયાભાઈ આવ્યા, જોવા આવ્યા. મારે કેવું પડ્યું કે આનું મારું નહીં ભાઈ, નહીં તો છોકરા આવશે બળિયા લઈને વાહે. ગયા અમે ત્યાં તો મેમ દીકરીના બાપાએ પણ પધારો બહુ સરસ બેઠા. એક દીકરી પાણી લઈને આવી ટ્રેમાં, તો ભૂરાઈ ગ્લાસ લઈને મને કોણિયો મળ્યો મારવા. મને કે પાકું. મેં તારીમાં કામ વાળી છે, હું પાકું. પોરો ખાને હજી મેન મુદ્દો બાકી છે. તો ભૂરો મને કે આ તો તમે કીધું હતું ને છેલ્લી તલા એટલે ઉતાવળ થઈ ગઈ. ધીરું રે ઉતાવળ નો દીકરો. તપાસો મને કે આવ્યા ઠેકાને હો. હું કા મને કે જેના કામ વાળા ત્યાં લૂપાલા હોય તો મેન મુદ્દો તેટલો લૂપાલો હોય છે. મેં કીધું તો બા આવે પછી ખબર પડે. તો દીકરીના બાપા રસ્તા કઈ તકલીફ નથી પડી? તા પૂરો કે ના. કેમ છે અમારું મકાન? તા કે ગુડ. તમારો પરિવાર બધા ઓકે? ચા પાણી પીશો? યસ. તા તો હામાં ગોથું ખાઈ ગયા. હા પૂછ્યનો જવાબ ને અંગ્રેજી સિવા ઘા નહીં. બોલાવો આપણી ભૂરીને. તા તો ભૂરી આવી પડી. 140 કિલોનો દાગીનો હાથમાં. ઓલી રજવાડી કીટલી, મહેમાન આવે એટલે ઓલી રજવાડી કીટલી લાવી ને આપણે નાળસા વાળી. હા, એક હાથમાં કીટલી ને એક હાથમાં રકાબીનો ખડકલો, જાણે ખડગ અને ખપર લઈને હાલી આવતી હોય. તમામ પગ મૂકે ને તમને દાંત હું હાસું કહું, આમાં હાલતી હતી ને તો અભરાય વાસણ ખકડતા હતા, એટલો ભાર હાલ્યો. અને આફ્રિકામાં લઈ મેડમ હાલ્યા આવતા એવો વાનો, તારી કરતા હાથ ગણો. હા, કલર જાય તો પૈસા પાછા. અને 140 કિલો. અને એમાં જોજો મહેમાન આવે તે દી ઓલી રજવાડી કેટલી કાઢી. ખરેખર બહેનોને અંદર બારી ભરીને અથવા તો ઓલો નાળચામાં કાથીની દોરી નાખીને 1-2 વાર ઘસી નાખવું જોઈએ, અને કાં ગરમ પાણી ભરીને 1-2 વાર એમાં કાઢી નાખવું જોઈએ. પણ બહેનો એવું નથી બહુ કરતા. અમુકને ઘરે સા પીવા જાય ને તો કેટલી મોઢું જોઈ તો આપણી સા મરી જાય. ગોબરા છોકરા નાક ભર્યું એમ કેટલી મોઢું ભર્યું હોય, અંદરથી ગોળ ગોળિયું નીકળે. આપણે કોઈ મહેમાનને કહે ને ભાઈને પહેલા આપો, એ વિવેક નથી, હોશિયારી છે. શું કામ? નાળસામ હોય ભાઈમાં પહેલા વયું જાય એમ. એટલે આજ આ કેટલી લઈને આવ્યા એટલે અમે ભૂરાનો જ વિવેક કર્યો. ભાઈ ગયો. એ પહેલી જ રકાબી ભૂરાને પકડાવી. ભેગી કીડી આવી. હવે ભૂરો જોઈ ગયો કીડી, ચા ગરમ. કીડી કાઢવા ભૂરો આમ અંદર આંગળી નાખે તો કીડી તળિયે વહી જાય. ચા ગરમ એટલે આમ કરે. એના કાકા જોઈ ગયા. એને કાકાની ટેવ. એ બેનો તમને નહીં ખબર પડે, અમુક સમજી ગયા. જે અમુક ફાર્મ હાઉસમાં 2 ફાર્મ થતા હોય ને, એ કાકાને ટેવ. કાકાને એમ થયું મારો દીકરો અહીં ખુલ્લું પાડે નહીં. અને ખરેખર કોઈ બાપે એવું નક્કી કર્યું કે મારી દીકરીના લગ્ન ફૂલ પીતો હોય એને હારે કરાવાય. જોવે ત્યારે છોકરાને કઈ વ્યસન નથી ને. આપણને એમ થાય જાણવા માંગે છે કે પણ લગ્ન પછી ઈ જ કે કુમારા હારી બોટલ હોય તો લેતા આવજો એકાદી. હારો તમે બે અરે એક જમાએ લગ્ન પછી પ્રોગ્રામની હવાઈણ કરી. તમે જોવા લગ્ન પછી 15મે દિવસે એની સાસુને ફોન કર્યો. હાલો મોમ. ઘણા તો જમાઈએ હાહુ ને મોમ કે, મમ્મી કે નો કહેવાય. હા, 100% કહું. દીકરીના માવતરને પોતાના માવતર કરતા વિશેષ દરજ્જો આપો. શું કામ? એને તમારા ઘરે દીકરી નથી મોકલી, એના કાળજાનો કટકો કાઢીને મોકલ્યો છે. 100% વિવેક આવું. પણ મમ્મી નો કહેવાય. હા, એ મમ્મી થાય ઘરે આવી બેન થાય ડોય. શબ્દોની તો કંઈક ઓલું રાખવું જોઈએ ને.
અને અમારા સમાજના હું હકીકત કહું સાહેબ, અમારે સાસુ સસરા કે જમાઈ એ શબ્દ છે જ નહીં. અમે મામા કા ફૂઈ કહીએ અને જમાઈને ભાણે જ કહીએ. જમાઈ શબ્દ છે જ નહીં અમારે. જમાઈ ફોન કર્યો સાસુ ને, મોમ હાલો, હા કુમાર બોલો. કારણ કે પહેલી જ વાર કુમારનો ફોન આવ્યો તા તો હાહુનું મોઢું પડ્યું લાપસી ખાવા. કુમાર બોલો, શું કરે છે મારું ચીકુડી, શું કરે છે? તા તો ઓલાની રાઈડ પર બો. કુમાર પ્લીઝ કંટ્રોલ, તમે રડો નહીં, તમે પાણી પી લો, સોચથી બોલો તો હું સમજી શકું ને. તો કુમાર પાણી, હા મોમ, હા બોલો કુમાર, શું કહેતા હતા? મોમ, હું 15 દી પહેલા ને પણમાં આવેલો કે નહીં? કે આવેલા ને કુમાર, તમે અમને કેટલા બધા હાચવાતા. અરે હાચવા જ પડે, મને આજ ખબર પડી તમે અમને હું કામ હાચવાતા. પણ કુમાર એ તો આપણો રીત રિવાજ હોય, સાચું વાત પડે. એ વાત હાચી મોમ, પણ મને ખરું યાદ છે અમે વિદાય લીધી, તમારી દીકરી ગાડીમાં બેસી ગઈ, હું પણ ગાડીમાં બેસી ગયો, વિન્ડો ખુલ્લો હતો અને તમે મારા માથા ઉપર હાથ ફેરવી રડતા રડતા બોલ્યા હતા, કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો. મને બરાબર યાદ છે. ત્યારે મને એમ હતું કે તમારી દીકરીની ભલામણ કરો છો, ધ્યાન રાખજો. 15 દી પછી આજ ખબર પડી તમે મને કહેતા હતા ધ્યાન રાખજો, તમારું ધ્યાન રાખજો કુમાર, અમારું વાવાઝોડું ત્યાં આવે છે. આની વાતું ન રહે. હવે આ ભૂરાએ આમ લીધું ને આમ કીડી ભાઈ કાઢવા આંગળી નાખ્યા, ચા ગરમ, કીડી તળિયવી જાય, આમ ચાલુ કર્યું અને કાકા જોઈ ગયા. કાકાએ કીધું હું કરે આમ એક પીઝા ને. હવે ઓલું તો અંગ્રેજી આવડતું નહોતું. ચા ની અંદર કીડી, ટી ઇન ધ કીડી, ચીટી કે શું કહેવાય ને? ચીટી તો હિન્દીમાં કહેવાય. હે હું કહેવાય? અંગ્રેજી આવડે તોય 10 માં 2 વિષયમાં ઉઠ્યો. ન્યા બળ કર્યું હોત તો એટલે ભૂરાન બિચારાને અમે અંગ્રેજી સિવાય બોલવા ના પાડેલી. હવે એ તો અંગ્રેજી મને નહોતું આવડતું, એને ક્યાંથી આવડે? એટલે કાકાને ઈશારો કરે. તેને કાકો કે હજી પીવી? હજી નાખે? નથી પીવી? ત્રીજી વાર હું કર્યું ને એના કાકે કોણી મારી મોઢા માલી બહેને હું દીકરો થા. અને ભૂરાને 1.5 કલાક થા ડમડમો સડેલો અને ભૂરો ભયો. એ તાલીમાં તીલી, ત્યાં તીલી, તીલી વાલી તા પીવાય? તા કન્યા બોલી તીલી નથી, થાની ભૂતી તે. તા કન્યાની માં બોલી ધોતું થયું એવું જલી ગયું લ્યો. એમ સાહેબ આજ અમને જોતું થયું એવું જડી ગયું છો. તારી વાહળી અહીં વલું બધી આનવોલી 9 લાખ ધેનું મારા નાથ. એ જો ને હરિવાર ફેરનહાર રે, એક તો સુમન લે તો શામળા. ભગવાનની કૃપા થાય. કેવલ આનું નામ લેવું. ઘણા એમ કે માતાજીની હાજરી નથી, પણ તમને કહું એની કૃપા બહુ કામ કરે છે. આપણે પેલા ખબર ને ગામમાં આપણું ખાતું હાલતું હોય દુકાને, મહેમાન હેમાન આવે ત્યારે શા ખાંડ જે કાંઈ લેવું હોય એ ખાતામાં લઈ આવી. આપણા દીકરા કે આપણા પરિવાર ના જાય ને તો જે માગે એ આપે. શું કામ? ત્યાં તમારી હાજરી નથી, તમારા નામથી હાલે છે. પણ તમે ખુદ જાઓ ને ત્યારે દુકાનદાર એમ કે આજે તમે કયો એ આપું, પણ થોડુંક આગળનું થોડુંક છે જમા કરાવો ને. બરોબર. ભગવાન રામ લંકામાંથી પરત આવ્યા છે, તમારી ખાસ ફરમાઈશ છે, એ બાજુ જવું છે. દાજથી સાંભળજો. મેં કીધું એમ કલાકાર કોઈ ખીલેલો નથી હોતો, તમે કઈ રીતે સાંભળવા માંગો છો એના ઉપર આધાર છે બાપ. સાહેબ માતાજીની કૃપા છે, રેકોર્ડ છે.
કે 5.5, 6 કલાક સુધી નો ઇન્ટરવેલ એમ નામ સળંગ 6 કલાક કેમ વહી જાય ખબર ન રહે. શું કામ? સાંભળનાર માણસ અમારે અંદરથી કઢવતા હોય છે, અને જે ખાલી થાય ને એ જ હામાવાળાને ફૂલ કરીએ કેવો. હા, એમાં બોટલ પણ હોઈ શકે, એ ખાલી થાય છે દોસ્ત. એક બોટલ ખાલી થાય ને હામાવાળાને ફૂલ કરી દેતા હોય તો માયો આયર ખાલી થતો હોય એટલે હજારો માણા ફૂલ થઈ જાય. બાપ, અમે તમારે સામે ખાલી થાય છે, અને ખાલી એ માટે થાય પાછા માં ભગવતી પાસે બેહી જાય ત્યારે માં પાછા ભરી દે છે.